ડૉક્ટરે અમને સવારનો ટાઈમ આપ્યો. પછી અમને એવું પણ કીધું કે સિઝર કરવાનું થાય તો વાંધો નહીં. અમને એના માટે પણ હા કીધું. પછી એમને કીધું ના કે નોર્મલ કરાવ્યું અને વારંવાર. મારું નામ કૌશિક ઠાકોર છે અને મારા ભાણેજના વહુ જે અત્યારે ડિલિવરી દરમિયાન એક્સપાયર થઈ ગયા છે, જેના અનુસંધાનમાં અમે અત્યારે અહીંયા પોસ્ટમોર્ટમ માટે SSG હોસ્પિટલમાં આવ્યા છે. એનું મુખ્ય કારણ એક જ છે કે અમે પરમ દિવસ રાતે સાંજના થોડું ડિલિવરીનું દુખાવો થતાં હોસ્પિટલમાં લઈ ગયા હતા અને હોસ્પિટલમાં ડૉક્ટર તો હાજર નહોતા, પણ નર્સે થોડી વાર બેસવા કીધું. પછી નર્સે ડૉક્ટરને ફોન કરીને વાત કરી, વાત નથી કરી, ફોન લગાવ્યા 2-3 વાર ફોન લગાવ્યા પણ એમને રિસીવ નહોતા કર્યા. પણ થોડી વાર એને ફરી ફોન લગાવ્યા તો વાત કરી ડૉક્ટર સાથે અને ડૉક્ટરે એવું કીધું કે અત્યારે અમને રહેવા દો, હું સવારે વહેલા આવીને જોઈ લઈશ. પણ ત્યાં સુધી બહુ મોડું થઈ ગયું હતું અને એ ભાણેજોને થોડું તકલીફ વધારે થતાં બાળક અંદર પ્રોબ્લેમસર કંઈ એક્સપાયર થઈ ગયું અને એમને ક્રિટિકલ થઈ ગયું અને ડૉક્ટર પછી રાત્રે આવ્યા પણ બહુ મોડા આવ્યા હતા, જે ટાઈમે બહુ ઘણું મોડું થઈ ગયું હતું. અને તે ટાઈમે શરૂઆતમાં સિઝર કરવાની પણ સંમતિ આપી હતી, પણ તે જે ટાઈમે કર્યું તે ટાઈમે બહુ મોડું થઈ ગયું હતું. જે ટાઈમે 9-10 વાગે પરમિશન આપી હતી ને રાતે 12 વાગ્યાની આસપાસ સિઝર કરવામાં આવ્યું હતું. શું તમે પોલીસ ફરિયાદ કરી છે? પોલીસમાં જાણ તો કરેલી જ છે અને સવારે પોલીસ બીજી હોસ્પિટલમાં તે હોસ્પિટલમાં સારવાર સારી ન મળતા બીજી હોસ્પિટલમાં ટ્રાન્સફર કર્યા હતા અને ત્યાં એક દિવસ એટલે 24 કલાક જેવી સારવાર મળતા ના 24 નહીં પણ 16 કલાકની આસપાસ સારવાર મળતા એમના અત્યારે અવસાન થયું છે. તમારી આગળ શું માંગ છે? અમારી માંગ એક જ છે કે અત્યાર સુધી અમારે જે ભાણેજ વહુને જે થઈ ગયું
પણ ભવિષ્યમાં આવું કેસ કોઈ ડૉક્ટર દ્વારા કે કોઈ દીકરીને આવું ના થાય, કોઈ પરિવારની દીકરીનું આવું કમ ઉંમરે નાની ઉંમરે મૃત્યુ ના થાય ને અને કમ મૃત્યુ ના થાય એ ખાસ દરેક ડૉક્ટરોએ અને દરેક સમાજના લોકોએ બધું ધ્યાનમાં રાખવું જોઈએ. કયું હોસ્પિટલ હતું? સાયુજ હોસ્પિટલ. કયા ડૉક્ટર જોડે ટ્રીટમેન્ટ ચાલતી હતી એમની? ડૉક્ટર સાયુજ.